રાજકોટમાં પ્રી મોન્સૂનની કામગીરીના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે। અમીન માર્ગ પર ખાડામાં મનપાનો જ એક ટ્રક ફસાઈ ગયો। ડ્રેનેજ શાખાનો ટ્રક ફસાવવા મુદ્દે મેયરે પ્રતિક્રિયા આપી। 2 દિવસ પૂર્વે અહીં કામ કરવામાં આવ્યું હતું। કામ વ્યવસ્થિત ન કરતા આ સ્થિતિ ઊભી થઈ। કામ કરનાર એજન્સીને નોટિસ આપવામાં આવશે। એન્જિનિયરને એજન્સીને નોટિસ આપવા માટે અપાઈ છે સૂચના અને રોડનું ખોદકામ થયા બાદ યોગ્ય પુરાણ ન થતા બની છે આ ઘટના। પ્રી મોન્સૂન કામગીરીને લઈ રાજકોટ કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા હતા। મેં તુરંત જ એમના કન્સર્ન અધિકારીને રૂબરૂ બોલાવ્યા હતા। એમનું કહેવાનું એમ હતું કે એકાદ દિવસ 1.5 દિવસ પહેલાં ત્યાં નળની લાઈન લીકેજ હતી, એટલે ચરેડો બુર્યો તો કાચો છે, એના ઉપર બીજું કંઈ કર્યું નહોતું, માટે આ ઘટના ઘટી છે। પરંતુ જે કામ જે રીતે થવું જોઈએ એ રીતે નથી થયું, એ વાસ્તવિકતા છે। માટે એમને જે કોઈ કન્સર્ન પાર્ટી છે જેમણે આ કામ કર્યું છે એમને નોટિસ આપીને પેનલ્ટી કરવા માટેનું જણાવી દીધું।